ગાયો વાળો ભાઈ ઘણી બધી ગાયો રાખે એની કે દાડાની કેટલી કમાણી થતી હશે. લાવે એને પૂછી જોઉં કે કેટલી કમાણી થાય તો આગળ હું એક ધંધો કરું સારો. પૂછી જોઈએ અમને કેટલી કમાણી થાય. ભાઈ આ ગાય મારતી નથી ને તારી? ના ના નહીં મારતી. તમે તારા હેડે આવો, હેડે આવો. બોલો બોલો, કેમ આબુ પડ્યું? આવો આવો. તમને જોઈને મારા મગજમાં એવો વિચાર આવ્યો. બોલો બોલો. કે તમે આટલી બધી ગાયો ચાલો છો. હા, આ ગાયો બધી તમારી છે? અમારી જ છે બધી, 30-25 જેવી એમ. તો હું એમ વિચારતો હતો કે તમે આટલી બધી ગાયો ચાલો છો તો તમારી દિવસની કમાણી કેટલી હશે? ભાઈ વાત કહું તમને, કમાણી તો કશું હોય નહીં હાલ. હાલ અમે લાવતે તો લાવી દીધી બધી ગાયો બાયો બધું લાવ્યા, ભેંસો લાવ્યા, ગાયો લાવ્યા. ઘરે ચાર પૂરો કરવા માટે કોઈ હા નહીં સમજી લો. જમીન વાવીએ, બધું લાવીએ, 4 બાર લાવીએ, પણ એના અમે નદીમ સ્પેશિયલ ચરવા માટે જ લાવીએ. દોવા તો દેતી નહીં કે ગાયો, એક દોવા દેતી નથી. હાલ કમાણી કોઈ હા નહીં આમાં. તમારે લાવી હોય તો લાઈન ચેક કરો. કોઈ લાઈન કોઈ મતલબ હોય નહીં. તમારે ચેક કરો ખાલી લાઈન. તમે જોવો, તમે 4-5 તો દોવા દેતી હશે. એકે દોવા દેતી નહીં. એક હમણાં 2-3 ગાયો હતી દોવા દેવી, પણ એ 2 વેચી મારી. 10-15 હજાર રૂપિયા વેચી મારી. 3-4 ગાયો. સારું, ચલો થોડા આગળ વાત કરીએ પછી વાત. તમને બતાવું, તમારે જોવી હોય તો જોઈ લો, તમારે લેવી હોય તો તમને હું તમારે વેચવાની હોય તો કહેજો મને. આ બતાવું તમને. આટલી બધી ગાયો રાખો છો? બધી અમારી જ છે. આ હમણાં 3-4 વેવાણી બીજી પાછી. વાળો તમારો? તમે જંગલમાં રહો છો? આ બધો વાળો અમારો જ છે. અમે જંગલમાં રહીએ, ખાવા પીવાનું બધું જંગલમાં જ. બરોબર. ચલો બતાવું તમને ગાયો જે વેચવાની એ બધી. હા બતાવો. ચલો ભાઈ હમણાં લાવો 25,000 નો. આખલો નહીં લેવાનો યાર આપણે. પણ તમને ખાલી ગાય લેવાની. ગાય લેવાની અત્યારે, પણ હમણાં હું નવો લાવ્યો ભાવ. ગાયો માટે જ લાવ્યો સ્પેશિયલ. આખલો લાવ્યો. પણ અમારે આખલાની નવીન જરૂર યાર. અમારે તો ગાયોની જ જરૂર છે. ચલો તો એક તો આ જાય વેચવાની, આ જાય વેચવાની. શું કિંમત છે એની? કિંમત તો આપણે પછી બેહિંગ કરીએ શાંતિથી. પણ હાલ તમે ખાલી તમને બતાવી દઉં. બીજી 2 ગાયો દેખાતી નથી એટલે આગા પાછી ચોક્કસ છે. આટલી બધી ગાયો રાખો છો તો કમાણી તો હોવી જ જોઈએ ને યાર. મારા ભાઈ યાર કોઈ કમાણી નહીં હાલ. ગાયો કશું એટલે કશું કમાણી નહીં. ગાયની કિંમત શું કરો? કરીએ શાંતિથી. પહેલા તમને બીજી પણ બતાવી દઉં 2. તમે જોઈ લો ખાલી. હા હાલો બતાવો. ચલો જોઈ લો. કિંમત હરખી કહો તો જ આપણે લેવાની છે. હા હા, તમે તો સમજીને જ કઈ સમજી લો યાર. ગાય ક્યાં જી? આઈ એક આઈ, એક આપવાની છે, એક પેલી જાય 2 ગાયો. ગુડી ગુડ્ડી પણ છે. ગુડી પણ નામ પણ એનું પાડેલું છે. બધી ગાયોનું નામ જ પાડેલું છે. તો બોલાવો ને એખાદી ગાયને તમારા નામ લઈને. હું જોવું આવે છે કે નહીં. બોલાવીએ. ચાલો બોલાવજો. ગુડી ગુડી. મને તો લાગતું જ નહીં કે આવો. મને લાગે છે ભાઈ તમે ઓના માલિક નહીં લાગતા. ગાય માલિક જ છું મારા ભાઈ. તમે નામ રાખ્યું હોય તો ગાય તમારી જોડે આવે કે ના આવે યાર? આ બધી ગાયો તો મારી જ છે, કોઈની નહીં. બધી ગાયો મારી છે. પેલો વાળો રહ્યો મારો, તમને વાળો પણ બતાવી દઉં મારો મોટો. મને લાગે છે કે જંગલમાં તમે ગાયો ચોરી કરીને તો નથી નીકળ્યા ને? ના ના, ચોરી કરીને નથી નીકળ્યા. હા તું બોલજો ને કે હું પોલીસ સ્ટેશન ફોન કરું છું. ના ના, ચોરી કરીને નથી નીકળ્યા. બધી ગાયો મારી જ છે મારા ભાઈ. બધી ગાયો મારી જ છે. બધી મારી. કે હું હાલ જ ગામમાં ફોન લગાવું છું ને કહું છું હું ચોરી કોઈ ગાય ચોરીને ભાગી રહી છે. ના ના, એકે ગાય ચોરી નથી મેં. તમારી કોઈ ગાય ચોરી નથી. બધી ગાયો મારી જ છે હાલ. હું મારા એવું હોય તો તમને હું બોલાવું મારા પાડોશી. હા તો બોલાવો. હું હમણાં તો બેહું છું. હા બોલાવો. પછી આપણે વાત કરીએ. હા પાડોશી બોલાવો. તમારા માણસ બોલાવજો. કઈ આવો. ચોહી આયા. શું કરવા જતા? બાટલો ભરવા. કને મોકલ્યા હતા? તે તમને બીક નહીં લાગતી? ના કદી બીક નહીં લાગતી? જબર કહેવાય. કેમ તે બીવારા નહીં તમે? તમને બીક નહીં લાગતી જંગલમાં? તો ચમ એકલા પાણી ભરીને આવો. ક્યાં જવું?
ચમ એ વાત જવાનું કોઈ તમારી વાત જોઈને બેઠું હો એ એકલા છે ભાઈ તમે એમના માટે પાણી ભરવા આવ્યા એમ હા અરે હેડો તો મારે આબુ છે તો ક્યાં છે તમારા ભાઈ એ હારું પણ તમારે મદદ કરું તમારે આવવા માટે અહીં તો ભાઈ જંગલી જીવતા રહે છે હે ભૂંડ રહે છે રોજ રહે છે હરણ રહે છે બધું જ રહે છે ભૂંડ હમલો કરી દે તો તમારા ઉપર શું કરશો તમે એકલા દોડશો દોડા તું છે હા લાકડી લઈને ના આવે હા હેડો હું તમારા ભાઈ હાંગાત મૂકી જાઉં તમને શું કરો તમે હવે જંગલમાં તમે કેમ કોઈ નહીં કરતા ફરવા આવ્યો જંગલમાં ફરવા આવાય એકલા ને આ પેલો ભાઈ ગાય લઈને જતો હતો હા એમના ભાઈ લાગે છે મારે એમને પૂછવું જોઈએ કે તમે કોણ છો તમારા ભાઈ ક્યાં હા પૂછ્યું બોલાવો ને હું રાહ જોઉં તેમની બોલાવો તમારા ભાઈને હું અહીં બેસી પેલા ભાઈ તો વાત જોઈ રહ્યા છીએ આવ્યા તમારા ભાઈ આવ્યા હા આવે છે ક્યારે આવશે હા એ તો આવશે તો હોય જ આવશે ને હા તો થોડી વધારે સુધી રાહ જોઉં હું તમારા ભાઈ છે કે નહીં એ જાણવા માટે અમારે ગામવાળા માણસોને બોલાવવાના છે એટલા માટે તમે પણ અહીં બેસી જાઓ તમારા ભાઈ ના આવે ત્યાર સુધી તમારે હોય જ રહેવું પડશે હા ને હા બેસી જાઓ તો અહીં હા કેટલી વારમાં આવે છે એમનો ભાઈ એમની રાહ જોઈને બેઠો છે તો પછી આવવા દે એને પણ સીધો કર્યું આ એનો ભાઈ છે કે નહીં ભાઈ બધા ઉઠ આ ભાઈ તારો છે ના મારું નહીં આ ભાઈ હા તો તું કેમ કહેતો હતો કે આ ભારત તારો છે હા મારો નથી ભાઈ તારો ભાઈ નહીં આ ના તો તું ભાઈ કોણ છે તું કહેતો તો મારો ભાઈ આવે છે મારો ભાઈ આવે છે ભાઈ મારો ભાઈ આવ્યો મારો વાડો નથી ભાઈ તો આ ભાઈ તો કે નહીં ઓળખતો વાડો કોનો છે ભાઈ મને નહીં ઓળખતો તું કેમ સાચું બોલી જા નહીં ઓળખતો તું પણ સાચું બોલજે ખોટું બોલતો હોય તો ના ના સાચું જ બોલું નકા તારું ધાર્યું તને ગાંડ ઉપર પડશે ના ના સાચું જ બોલું ભાઈ મારો વાળો છે મારી ગાયો છે હા ઠીક છે તો તું પણ અહીં બેસી જા ચાલ તાળીયું કેમ લઈ લીધું મારું પણ માણસો આવવા દે પછી વાત તાળીયું મારું લાવો ભાઈ તાળીયું લાવો મારું બેસી જા ને કે મારી છે અહીંયા તાળીયું લાવો મારું બેસી ભાઈ જા કીધું ને એકવાર બેસી જા ના કે મારીશ એ તું એ બેસી જા ને કે મારીશ મારું આપી દો ભાઈ તારું તને મળી જશે તું સાચો હશે તો તને મળી જશે બધું આ વાળો પણ મારો છે ભેંસો પણ મારી છે ગાયો પણ મારી છે આવશે તમારા ગામવાળા બોલાવો હું સરપંચને બોલાવું તું કયા ગામનો છે તો મારા ગામના સરપંચને બોલાવું ગામ બાજુમાં જ છે ગામના સરપંચને બોલાવીને કહું સારું બોલાવજે તો બરાબર ચલો ફોન લગાવજે તારા ભાઈને ચાલ લગાવ ગામમાં તારો ફોન સરપંચ આપણે એક તમારી જરૂર પડી હતી અમે વાડામાં અમારા નદીમાં ભેંસો ગાયો ચારતો હતો એટલે એક ભાઈ આવ્યો ને મને કે તમારી કે ગાયો ને બાયો તમે કે ચોરીને લાયા હો ને મારી વસી પડાવી લીધી બધું લઈ લીધું સરપંચ તમે આવો સાક્ષીમાં તો કોક થાય ને કે મને જવા દેતા નથી અને મારવાનું પણ કહી છે મને કે તને મારવું પડશે તારા સરપંચને બોલાય કે તું તો સરપંચ કહી તો તને જવા દઉં કે સરપંચને ફોન કર્યો આ સરપંચ આવશે કે નહીં આવે પેલો ભાઈ રહ્યો આપણો ભાઈ જવા દે કે નહીં જવા દે એટલે આપણે બંધી રહ્યા છે હવે આપણે શું કરવાનું ભાઈ આપણને પાડી દેવો આપણે તો આપણે બે જણા કોમ કરીએ એ ભાઈને જઈને અને ખોંજી જઈને પહાડથી બે હાથ પકડી લઈએ અને આપણું બધું હથિયાર લઈ લઈએ અને એ ભાઈને બંધીને પછી આપણે બે જતા રહીએ હો હાડો તા બેસી રહ્યું એને ખબર નહીં હવે સરપંચને ફોન કર્યો છે કે નહીં હું એના હથિયાર પડાવી લીધા એ બધું પડાવી લીધું હવે એના સરપંચ આવશે ક્યાંની આવશે હારે જંગલમાં બે જણા માણસો ભેગા કર્યા એ તો પાછળથી ઘા કરી દીધો તો હું શું કરું લાવ હું તૈયારીમાં જ બેહું વધો નહીં આવે ત્યાર સુધી ગામવાળા આવી જશે
ખોનજી પેટે ભાઈને પકડીને બંધીને અને આપણે બે જતા રહીએ હો હેડો હેડો. હજી તો હાલ ગઈ છે એટલે વધારે દૂર નહીં જઈએ. ઓય છોડી દે લે મને, છોડી દે, છોડી દે લે પકડી. બેનો માર્યા હી રે બેહોશ થઈને પડ્યા હી. હવે હું એને પાછો વિશ્વાસ ના કરી શકું કે ખુલ્લા હાથે છોડીને આવ્યો હું એને. હવે એને મારે એ હાથ પગ બાંધી દેવા પડશે નકર ફરીથી હું ક્યાંક બેઠો છું ને વાર કરશે તો મારો જીવ જોખમમાં રહે. સારું એમને બાંધી દઉં હવે.